તો આવતીકાલે યોજાનાર મોક ડ્રીલને મોકૂફ રાખવામાં આવી છે, એટલે કે મોક ડ્રીલ હવે આવતીકાલે નહીં યોજાય। ગુજરાતમાં આવતીકાલે જે મોક ડ્રીલ યોજાવાની હતી અને પોસ્ટપોન કરવામાં આવી છે। ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોક ડ્રીલને મોકૂફ રખાઈ। સરહદી રાજ્યોમાં મોક ડ્રીલ યોજાવાની હતી। ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન હતું। મોક ડ્રીલ અંગે આગામી દિવસોમાં નવી તારીખ પણ જાહેર થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયા છે। મલ્હાર, જે મોક ડ્રીલ આવતીકાલે યોજાવાની હતી પોસ્ટપોન કરવામાં આવી છે, મોકૂફ કરવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? હિમ નજર કરવા જઈએ તો જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને 7 મે થી જે છે તે રાજ્યની અંદર જે છે તે મોક ડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કેટલીક ક્ષતિઓ જે છે તે સામે આવી હતી, પરંતુ આ ક્ષતિઓ દૂર કરવા માટે ફરી વખત કેન્દ્ર સરકારની સૂચનાથી દેશના 5 રાજ્યોની અંદર જે છે તે મોક ડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં જે છે તે એક મહત્વની બેઠક મળી હતી। આ બેઠકની અંદર રાજ્યના તમામ કલેક્ટરો જે છે તે જોડાયા હતા અને બેઠકની અંદર જે છે તે સીલ્ડ મોક ડ્રીલ નામ આપીને જે છે તે આવતીકાલે રાજ્યમાં જે છે તે યોજવાની હતી। એટલે ગુરુવારે જે છે તે રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગણતરીના કલાકોની અંદર જ આ મોક ડ્રીલ મોકૂફ રાખવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। શા કારણસર આ મોક ડ્રીલ મોકૂફ કરવાનો નિર્ણય લેવાયો છે તેનું કારણ હજુ સત્તાવાર રીતે સામે નથી આવ્યું, પરંતુ સૂત્રો તરફથી જે માહિતી સામે આવી રહી છે કે રાજ્ય સરકારે જે છે તે આ મોક ડ્રીલનું જે આયોજન કર્યું હતું તે હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે અને આવનારા દિવસોમાં તેની નવી તારીખો જાહેર કરીને ફરી વખત મોક ડ્રીલ જે છે તે ગુજરાતના જે સરહદી વિસ્તારો જે છે અને ઉપરાંત જે મોટા શહેરો છે ત્યાં આગળ આયોજન કરવામાં આવશે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।